ગુડ ઇવનિંગ. નવા માસની પ્રથમ સાંજમાં ફરીવાર આપ સર્વનું સ્વાગત છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. બીએ નહીં, ડરીએ નહીં, ગભરાઈએ નહીં, આપત્તિઓથી તો જરા પણ નહીં. સાફન્યા 3:15 કહે છે કે હવે પછી તને કંઈ પણ આપત્તિનો ડર લાગશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણી પાસે આ માસમાં પ્રભુનું સુંદર વચન છે. 29 અને 32 ઉત્પત્તિ. યહોવાએ મારું કષ્ટ ખચી જોયું છે. हालेलुया, यहोवा ने मेरे दुख को देखा है. हालेलुया, प्रेज़ द लॉर्ड. प्रभु खरेखर તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, આપણા રાજાઓના રાજા જાણે આ માસમાં તેમણે આપણને બધાને લક્ષમાં લીધા છે. હાલેલુયા. અને હું તમને ખરેખર કહું છું, આ અમારા ટીમની પણ સાક્ષી છે. જ્યારે કોરોનાનો સમય હતો અને એની આસપાસના જે વર્ષો હતા એમાં પ્રભુએ અમને આ માસમાં બહુ આશીર્વાદ આપ્યા છે. એનો મતલબ નથી કે બીજા માસોમાં નથી આશીર્વાદ આપ્યા, પણ જ્યારે જે સમય અઘરો હોય એવા સમયમાં પ્રભુએ અમારી વિશેષ સંભાળ લીધી છે, અમારી વિશેષ કાળજી લીધી છે અને ઘણી બધી એવી બાબતો પૂરી પાડી છે કે જે અમારા માટે અશક્ય હતી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ અને ખરેખર પ્રભુની સ્તુતિ થાવ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હા, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ તમને આશીર્વાદ આપો. ખરેખર ઘણી બધી વખત જે આપણા ઈશ્વર, જે આપણા પ્રભુ, જે આપણા પરમેશ્વર, જે પુષ્કળ આપણી પર દયા રાખે છે, એના પર જે પ્રમાણે ભરોસો અને વિશ્વાસ કરવો જોઈએ, જો એ પ્રમાણે ભરોસો અને વિશ્વાસ રાખીએ છીએ અને એમની મરજી પ્રમાણે ચાલીએ છીએ તો ઘણા એવા આશીર્વાદો આપણે મેળવીએ છીએ. ઘણા એવા, ખરેખર તમને કહું છું કે જે અશક્ય છે. હાલેલુયા. જેમ મેં તમને કહ્યું કે ગયા માસમાં મેં એક ઓર્ગન જોયું અને ખરેખર મને ગમ્યું. એટલા માટે ગમ્યું કે એમાં ઇન્ડિયન ટોન્સ અને ઇન્ડિયન રિધમ્સ જે નેચરલ હોય એ મારે જોઈતી હતી અને એ મને મળી. હાલેલુયા. અને ચોક્કસ એ આગળના સમયમાં પ્રભુની સ્તુતિને માટે એ બાબતો ઉપયોગી પાત્ર બનનાર છે. હાલેલુયા. મારી શક્તિ નથી પણ પ્રભુએ લોહીનો રસ્તો આપ્યો. હાલેલુયા. અને પ્રભુ જાણે છે કોને કઈ રીતના આપવું અને કોના દુઃખને કઈ રીતના દૂર કરવું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર દર્દ હોય છે પણ એ દર્દને દવાખાનામાં દવા કરવાના માટેના નાણાં નથી હોતાની, તો પ્રભુ તેમની કૃપાથી સાજા પણ કરી દે છે. તેમના લોહીમાં સાજાપણું આપે છે. ઘણીવાર પ્રભુ ઓપરેશનો દ્વારા કે દવા દ્વારા પણ સાજાપણું અપાવે છે. પ્રભુ જાણે છે દરેકની સિદ્ધિઓ અને શક્તિઓ
તેમાંથી કઈ અજાણ નથી. હાલેલુયા. અને માટે બીએ નહીં, ગભરાઈએ નહીં. આ માસ આત્મા કષ્ટનો પણ માસ છે, નહીં? અને ઘણા બધા લોકો આ સમયમાં આત્મ કષ્ટ કરતા હોય છે, અને એ પણ બહુ સારી વાત છે કે પોતાને પ્રભુને માટે કષ્ટ આપીને તૈયાર કરીએ. પણ આપણે કષ્ટ કઈ બાબતનો લેવાનો છે એ બાબતો આપણે શીખીએ, જાણીએ. હાલેલુયા. આપણે શરીર પર ઘા કરવાના નથી. નહીં, કોઈક જગ્યા પર આપણે એવું જોઈએ છે, પણ એ આપણે માટે જરૂરી નથી. ઘણીવાર આપણે ભૂખ્યા રહીને પણ કષ્ટ વેઠીએ છીએ. પણ જો તમે યશાયા 58 વાંચો તો તમને ત્યાં જવાબ મળશે, અથવા પવિત્ર આત્મા પિતા તમને દોરડી આપશે. પણ જે કષ્ટ આપણે ઉઠાવવાનો છે એ કે જે દેવને બાબતો ગમતી નથી એને છોડીને, આપણી ગમતી મનગમતી બાબતોને છોડીને, જ્યારે આપણે આપણી મનગમતી બાબતોને છોડીએ છીએ ને ત્યારે દુઃખ થાય છે. ત્યારે એ બાબતનો કષ્ટ આપણે લઈએ. જગતની ગમતી બાબતોને આપણે ત્યાગ કરવાનો છે, એ કષ્ટ આપણે લઈએ. અને જો યહોવા આપણી તરફ કેવી દ્રષ્ટિ રાખે છે. આજે તો આપણે તેમના પુત્રના લોહીમાં ખરદાયેલા છે, અને તેમના પુત્ર કહે છે આપણને, જો તમે કઈ મારે નામે માંગશો મારા પિતાની પાસે તો તમને આપવામાં આવશે. હાલેલુયા. હવે જગતની કઈ બાબતો આપણે છોડવી જોઈએ એનું જ્ઞાન પ્રભુ તમને અને મને આપે. હાલેલુયા. કેમ કે વ્યક્તિ દીઠ, દરેક વ્યક્તિ દીઠ, કુટુંબ દીઠ, અંગત રીતે પ્રભુ એ બાબતો જોતા હોય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પછી ઘણી બધી એવી બાબતો છે, રાઈટ? ખાલી દારૂ તરફ ન જોઈએ, ખાલી વ્યભિચાર તરફ ન જોઈએ, ચોરી તરફ ન જોઈએ, પણ પ્રભુ તો હૃદય તરફ જોતા હોય છે. આપણા હૃદયને પણ શુદ્ધ રાખીએ, પવિત્ર રાખીએ, અદેખાઈથી, નિંદાથી, ખોટું બોલવાથી, ખોટું કરવાથી, પક્ષપાત કરવાથી નહીં. અને ઘણી બધી એવી બાબતો છે જેને પ્રભુ ચાહતા નથી. એવી બાબતોને આપણામાંથી દુઃખ આપણે દૂર કરીએ. હાલેલુયા. ઘણીવાર ઘણી બાબતો આપણને ગમતી હોય, જેનું દૂર થવાથી આપણને દુઃખ થાય, જાણે કષ્ટ વેચતા હોય એ બાબતોના લીધે. પ્રેઝ ધ લોર્ડ. મેં એક વખત કહ્યું હતું કે મારી મમ્મી મને એક બાબતને માટે બહુ બોલ્યા હતા, પુષ્કળ બોલ્યા હતા, અને વચન સાથે વાત કરી હતી. અને લગભગ એના લીધે મેં મારી મનગમતી બાબતને છોડી દીધી. મને બાઇબલમાં બતાવ્યું, એમણે, મેં માની લીધું, પણ ઘણા ટાઈમ સુધી મારા હૃદયમાં એનું દુઃખ રહ્યું. મેં જાણે કષ્ટ વેઠ્યો. મારા મમ્મીથી બી હું નારાજ રહેતો હતો, પણ અંતે આજે એનો હું આશીર્વાદ જોઉં છું. હાલેલુયા. એટલે હું સમજું છું કે જગતની કોઈક બાબત જો આપણને ગમતી હોય, જો પ્રભુના માટે છોડવી પડે તો એ કષ્ટ પણ દાયક આપણે માટે ઘણીવાર બનતી હોય છે. પણ પ્રભુ તમને બધાને એ કષ્ટ ઉઠાવવાના માટે હિંમત આપે, બળ આપે, દેખાડે, એ મારા હૃદયની પ્રાર્થના છે. હાલેલુયા. આવો એક ટૂંકી પ્રાર્થના બાદ આપણે પ્રભુની આગળ નમી જઈએ અને દિવસની શરૂઆત કરીએ. સાંજના સમયમાં, મતલબ કે આગળ વધીએ. હાલેલુયા. જે હવે આગળનો સમય છે એમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમારો
આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ખરેખર પરમેશ્વર પિતા, તમે ઘણી બધી વખત અમને એવા સમયમાંથી પસાર કરાવો છો. ઘણી વાર અમારા માટે ભારે હોય, દુઃખદાયક હોય, કદાચ અમે એને સમજી પણ શકતા નથી, પણ પ્રભુ તમારી દ્રષ્ટિમાં તો એ આશીર્વાદનું કારણ છે અમારા માટે, અમારા જીવનને માટે, આગળના સમયને માટે. પ્રભુ અમે જ્યારે સમજી શકતા નથી ત્યારે અમે પ્રભુ તમને પ્રાર્થના કરીએ છીએ, અમને હિંમત આપો, અમને સ્થિર રાખો, અમે બળબડાટ ના કરીએ, કકડાટ ના કરીએ પ્રભુ. જેમ પ્રભુ તમારા સેવકે પ્રભુ, તમારા મજૂરે પ્રભુ પોતાની માતા સાથે પ્રભુ જે કડવો પ્રભુ વ્યવહાર કર્યો પ્રભુ, એવું ન કરીએ. અમે સમજીએ અને પ્રભુ અમે એ સમજદારી મેળવીએ એટલા માટે કે એની પાછળનો જે આશય છે, જે આજે કષ્ટદાયક છે પણ આવતીકાલને માટે પ્રભુ એ અમારા માટે આશીર્વાદનું કારણ બનનાર છે. પ્રભુ એવા કષ્ટોમાં પ્રભુ અમારી સહાય કરજો, મદદ કરજો, અને પ્રભુ એ બધી બાબતો અમને છોડાવજો પ્રભુ. જે આનંદ આપે છે આજે આપે છે પ્રભુ, પણ કાલે અમારા માટે કષ્ટદાયક અને લાશમાં લઈ જનાર બાબતો છે પ્રભુ. અને પ્રભુ અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અને અમારા પર દયા કરો પ્રભુ. ખાસ પ્રભુ તમારી પાછળ આ માસમાં ચાલવાને માટે મદદ કરો પ્રભુ. જગતમાં પ્રભુ ઘણા એવા લોકો પણ છે પ્રભુ જેઓ તમારા નામે અમારું ભલું પણ ઈચ્છે છે, અને ઘણી જગ્યાએ પ્રભુ અમને અમારા માટે કષ્ટદાયક પણ છે પ્રભુ. ત્યારે એવી બાબતોને માટે પણ પ્રભુ અમે આ માસમાં તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. અમે તેમને કંઈ કરી શકતા નથી, અમે તેમને કંઈ નુકસાન પહોંચાડી શકતા નથી, અમે તેમને પ્રેમ કરીએ છીએ પ્રભુ, અને તમારા નામે આશીર્વાદ આપીએ છીએ. પણ પ્રભુ એવા કષ્ટોમાંથી પણ તમારા બાળકોને, અમને સેવકોને અને તમારા લોહીમાં ખરીદેલા બાળકોને તમે છોડાવજો, મદદ કરજો, હિંમત આપજો, બળ આપજો, અને એવા લોકોનું મન પણ તમે બદલજો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ માસમાં તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો, અમારી ચિંતાઓ દૂર કરજો, અમારી જરૂરિયાત પૂરી પાડજો, અમને સહાય કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ અને રાજાઓના રાજા, અત્યારે તમે જ્યારે તમારી આગળ નમેલા છે ત્યારે પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે લોકો જાણી જોઈને જગતનો કષ્ટ ઉઠાવીને પ્રભુ નાશના માર્ગમાં ચાલી રહ્યા છે, તેમને પ્રભુ તમારી ઓળખાણ મળે પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી ગમ પાછા ફરે પ્રભુ. સદોમ અને ગમોરાની જેમ પ્રભુ દેખાતી પ્રભુ હરિયાળી તરફ તેઓ ન જાય, પણ પ્રભુ તમારી તરફ ફરે પ્રભુ, અને પ્રભુ કનાન તરફ ફરે પ્રભુ. અને પ્રભુ ભલે પ્રથમ મુશ્કેલીઓ દેખાતી હોય પણ પાછળથી પ્રભુ એ આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ, એવા નિર્ણયો કરે પ્રભુ, એવું થવા દો પ્રભુ. ઘણા બધા લોકોને પ્રભુ આવું તમારું ભલું પવિત્ર નામ મળે પ્રભુ, એના માટે અમે પ્રાર્થના કરી છે. દરેકની મિનિસ્ટ્રી દ્વારા પ્રભુ તમે કાર્ય કરો, અમારી મિનિસ્ટ્રી દ્વારા પ્રભુ પિતા, અને ઘણી બધી સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરો, ઘણા બધાને સ્થિર કરો, ખોવાયેલાઓને તમે પાછા લાવો પ્રભુ, અને તેમનું જીવન નાશમાં જતા બચી જાય એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે સર્વ પ્રકારના રોગથી પીડાતા, કષ્ટાતા લોકોને પ્રભુ તમારી પાસે લાવે છે, તેમને સાજા કરજો પ્રભુ, સાજા કરજો પ્રભુ, તમે સાજા કરજો. તમે જાણો છો તેમના રોગ પ્રભુ તમારાથી કોઈ પણ રીતે સંતાયેલા નથી, ત્યારે પ્રભુ તમે તેમને સાજા કરજો. હા પ્રભુ, એક એવી પણ બાબત છે, ઘણા બધા લોકો ઘણા દૂર છે તેમના ઘરથી, તેમના પરિવારથી, તેમના મા બાપથી, તેમની પત્નીથી, પતિથી, બાળકોથી, તેમની માતાથી પ્રભુ, તેમના પિતાથી, ત્યારે પ્રભુ એક કષ્ટને પણ તમે આ માસમાં તમે નોંધ મળ્યા છો પ્રભુ. અને પ્રભુ ખાસ પ્રભુ તમે તેમને શાંતિ આપજો, શાંતિ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ રોગિષ્ટ
જે લોકો છે પ્રભુ, જે અલગ અલગ રોગોથી પ્રભુ અસરગ્રસ્ત છે, એવા રોગોથી પ્રભુ પરસ્ત લોકોને પ્રભુ તમે સંપૂર્ણ સાજા કરજો પ્રભુ પિતા. નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, જોબનો આશીર્વાદ આપજો, બિઝનેસનો આશીર્વાદ આપજો, તેમના આવકના સ્ત્રોતને આશીર્વાદ એવી કરજો, લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિદેશ પણ દોરી જજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ, IELTSના બેન્ડ આપજો પ્રભુ, અને ખાસ પ્રભુ વિઝા ઇન્ટરવ્યુમાં પણ તમે પાસ કરાવજો, 10મા 12માના વિદ્યાર્થીઓને પણ તમે પાસ કરાવજો, તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ અવૈધનામું નીકળી જાય એવું પણ તમે થવા દેજો પ્રભુ પિતા. વિશેષ કરીને એ બંને મકાનો વેચાઈ જાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. લોનનો પ્રભુ જેમને જરૂરિયાત છે તેમને લોન પણ પૂરી પાડજો, અને પરમેશ્વર તો અમારી પર છેલ્લી બાબત જે માંગી છે એ પણ પૂરી પાડજો. મારા સતાવનારાના મન બદલજો, અને જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછો મેળવીએ એવું થવા દો. અમારા બંધ રસ્તા ખુલ્લા થાય, નવા નવા સ્ત્રોત મળે, અને જે સ્ત્રોત દ્વારા અમે સેવા કરી છે એ પણ પ્રભુ આશીર્વાદિત થાય. વિધુરો વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ સાથે રહેજો. રાત્રો મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્રોણ પાણી આપજો, પાપોની ક્ષમા કરજો, અને એક સુંદર નવી સવારમાં તમે ભજન કરતી લઈ આવજો. એવું માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ, માન્ય કરજો. આમીન આમીન આમીન.